તો વાત હવે અનિયંત્રિત પ્રદૂષણ વિશે। સુરત શહેરમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો માર હજુ પણ યથાવત છે। શહેરનો AQI 200 ને પાર પહોંચી ગયો છે। હવામાં ધુમાડો અને ધૂળ ભળી જતા વાતાવરણ હાનિકારક બની ગયું છે। સુરતમાં પણ સતત AQIમાં વધારો થઈ રહ્યો છે। શહેરમાં સતત વધી જતા ધુમ્મસના કારણે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે। AQI 200 ને પાર જતા બાળકો અને વૃદ્ધો માટે જોખમી સ્વરૂપ પરિસ્થિતિ ઊભી થઈ છે। લોકોને ચામડીના રોગો અને તેમજ અસ્થમા જેવી બીમારીનું પણ જોખમ તોડાઈ રહ્યું છે। બાળકોની આંખો લાલ પડવાનું પણ જોખમ છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, સુરતમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ગુજરાતમાં પણ AQIમાં સતત વધારો, સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ? बिल्कुल अवलिन जे प्रकारे सूरत शहर की बात करें तो सूरत शहर में जे प्रकारे अत्यारे धुम्मस देखाई रह्यो छे ते धुम्मस जे छे ते प्रदूषित धुम्मस छे। कारण के जे प्रकारे सतत AQI जे छे ते 200 ने पार गयो छे ने तेना ज कारणे शहरभर में तमाम लोको जे छे तेमने अनेक अनेक बीमारीओनो सामनो करवो पड़ी रह्यो छे। अत्यारे पण जोई शकाय छे जे प्रकारे आ वातावरण अंदर गाढ धुम्मस जे छे ते स्पष्ट जोवा मळी रह्युं छे। सामेनी जे बिल्डिंगो छे ते बिल्डिंगो पण देखाई नथी रही। ते प्रकारनो माहोल अत्यारे सूरत शहर में जोवा मळी रह्यो छे। आ धुम्मस जे छे तेमां जे झेरी हवा खास કરીને ભળી ગઈ છે અને ધુમાડો પડી ગયો છે અને ધૂળ સાથે મિશ્રિત થવાથી આ પ્રકારનો અત્યારનો આ આખો માહોલ જે છે તે સર્જાયો છે અને આ ખૂબ જ હાનિકારક એટલા માટે કહી શકાય કે AQI જે છે આ પ્રદૂષિત હવા જે છે તેને લઈને લોકો છે તે બીમાર પડી રહ્યા છે। ખાસ કરીને ઔદ્યોગિક એકમો જે છે તેમાંથી તેમજ જે પ્લાસ્ટિક સળગાવતો જે કચરો હોય છે તેમાંથી આ પ્રકારનો ધુમાડો ઉત્પન્ન થતો હોય છે અને તેના કારણે આ શહેરભરમાં ધુમાડો ફેલાય છે, જેના કારણે આ ધુમ્મસ જે છે તે સર્જાય છે અને આ જ ધુમ્મસની અંદર ધૂળ ભળી જાય છે। સાથે સાથે ધુમાડો પડી જતાની સાથે આ પ્રકારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે આ તમામ હવા જે છે તે દિવસે ને દિવસે ઝેરી બની રહી છે અને તેના કારણે નાના બાળકો અને વૃદ્ધો જે છે તેમાં અસ્થમા અને નાના બાળકો જે છે તેમાં ક્યાંય ને ક્યાંય આંખોમાં લાલાશ પડતી તેમજ ચામડીના રોગો જેવી સમસ્યાઓ જે છે તે સર્જાઈ રહી છે। ત્યારે સતત ને સતત જે પ્રકારે આ ધુમ્મસ શહેરમાં વધી રહ્યો છે ને તેને જ લઈને શહેરભરના શહેરીજનો જે છે તેમાં ચિંતામાં છે તે સ્પષ્ટ વધારો જે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે ઔદ્યોગિક એકમો જે પ્રકારે દિવસ રાત ધમધમી રહ્યા છે ને તેમનો ધુમાડો જઈ રહ્યો છે ને તેના જ કારણે શહેરભરમાં આ પ્રકારે હવામાન છે તે પ્રદૂષિત થયું છે। ત્યારે જે પ્રકારે સતત જે અલગ અલગ એકમો જે છે તેમાં દંડ ફટકારવાની GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે। તેમ છતાં પણ કોઈ પણ હવામાનમાં ફરક નથી પડ્યો અને હજુ પણ AQI 200 ને પાર છે તે સતત જઈ રહ્યો છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો AQIમાં હજુ પણ નોંધપાત્ર રીતે વધારો જોવા મળ્યો છે, જે 200 ને પાર નોંધાયો।